જી આચાર્ય સાહેબ, ચોક્કસપણે કહું ને તો આ જે ઘટનાઓ જે છે ને એનો પાયો જાન્યુઆરી 2024 ની અંદર નંખાઈ ગયો હતો. જી જ્યારે બાંગ્લાદેશની અંદર ચૂંટણીઓ થઈ અને જમાતે ઇસ્લામી ને અન્ય જે વિરોધ પક્ષો છે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. જી અને ત્યારે શેખ હસીનાજી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા અને ત્યારથી જે ગતિવિધિઓ ચાલી રહી હતી એ ગતિવિધિઓ જે છે એ આજની ઘટનાઓ સાથે કનેક્ટેડ હતી. અને એવું કદાચ માનવામાં આવે કે શેખ હસીનાજી જે છે ને આ ઘટનાક્રમને જે છે એ સમજવામાં ક્યાંક ને ક્યાંક થાક ખાઈ ગયા. કારણ કે જાન્યુઆરી 2024 માં તમામ વિરોધ પક્ષોએ જે ચૂંટણીનો બહિષ્કાર કર્યો અને ત્યારબાદ શેખ હસીનાજી ના સમર્થનમાં એમણે જે રીતે વાત કરી કે હાઈકોર્ટની અંદર જે આપણા જે એમના જે શહીદો જે છે અને એમના જે પરિવારજનો જે છે એમને 56% સુધીની અનામત આપવાની જે હાઈકોર્ટ જે છે બાંગ્લાદેશની હાઈકોર્ટે વાત કરી. અને એ જે બનાવ જે છે એના પછી જે વિરોધ વંટોળ જે ઉભો થયો, વિદ્યાર્થીઓનો આક્રોશ જે છે ફાટી નીકળ્યો અને એ વિરોધ વંટોળ જે છે એનો ફાયદો સીધો પાકિસ્તાન ઉઠાવવામાં ક્યાંક ને ક્યાંક સફળ રહ્યું. અને આ બાબતને સમજવામાં શેખ હસીનાજીની પાર્ટી અને શેખ હસીનાજી સમજવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા અને એનું પરિણામ આજે જે છે એ બાંગ્લાદેશ ભોગવી રહ્યું છે. કારણ કે તમે જોશો કે વિદ્યાર્થી આંદોલનો જે થાય છે અને એ વખતે શેખ હસીનાજીએ બી જે હાઈકોર્ટના આજે ચુકાદો છે એના પછી આજે વિરોધ વંટોળ થયો ત્યારબાદ સુપ્રીમ કોર્ટે એ ચુકાદો જે છે એ ફેરવી તોડ્યો હતો અને એમણે કીધું હતું કે જે શહીદો જે છે અને તેમના પરિવારજનોને 5% અનામત આપવામાં આવશે અને અન્ય 2% જે અનામત છે એ વિકલાંગો જે છે ને અન્ય જે ગરીબ વર્ગ છે એમને આપવામાં આવશે. અને 7% અનામતની વાત જે છે સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી અને હાઈકોર્ટના ચુકાદાને જે છે ફેરવી નાખ્યો હતો. છતાં બી આ રમખાણો જે છે વિદ્યાર્થીઓના જે રમખાણો છે એ ચાલુ રહ્યા, જે વિરોધ પ્રદર્શનો, હિંસક પ્રદર્શનો ચાલુ રહ્યા. એટલે સીધી રીતે આ એક પાકિસ્તાનની દોરવણી છે. પાકિસ્તાન જે છે એમને દોરી સંચાર જે છે ISI દ્વારા આજે જે સંચાલન થતું રહ્યું હતું, વિદ્યાર્થીઓને ભડકાવવામાં આવી રહ્યા હતા. અને આની સાથે સાથે જે સત્તાધારી પક્ષ દ્વારા આજે પ્રદર્શનકારીઓ હતા તેમની જે ધરપકડ થઈ અને એની અંદર જે ગોળીબારમાં અને જે હિંસક અથડામણોમાં લગભગ 300 થી વધારે જે મોત થયા. અને ત્યારબાદ આ જે વિરોધ વંટોળ છે વધારે ફાટી નીકળ્યો અને ISI અને પાકિસ્તાન જે છે વિદ્યાર્થીઓના જે છે આ હિંસક આંદોલનની અંદર એમના જે માણસો જે છે અથવા તો તેમના જે કહેવાય કે એક જાતના હિત ધારક જે લોકો છે એમની સાથે મળી અને શેખ હસીનાજીની સામે જે વિરોધમાં પડ્યા અને શેખ હસીનાજીની જે સરકાર છે તેને પલટાવવામાં આપણે જે છે એ આ જે છે જમાતે ઇસ્લામી અને આ જે સ્ટુડન્ટ યુનિયનો છે સફળ થયા. આજે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે રીતે બાંગ્લાદેશની સંસદની અંદર એટલે કે જે શેખ હસીનાજીનું ઘર છે ને ત્યાં આગળ જઈ અને જે રીતે પ્રદર્શનકારીઓ જે રીતે લૂંટ મચાવી રહ્યા છે, જે રીતે તેમના ઘરની ઘરવકરી કિંમતી સામાનો, ચીજ વસ્તુઓ લઈ જઈ રહ્યા છે અને આ બધી વસ્તુઓ જે આપણે અત્યારે મીડિયાના અહેવાલથી જાણી અને શેખ હસીનાજીએ પોતાનો જીવ બચાવવા માટે ભાગીને જે ભારતની અંદર આશ્રય લીધો છે. એટલે આ બધી પરિસ્થિતિઓ જે છે એ પાકિસ્તાન તરફ જે ચોક્કસપણે આંગળી કરે છે અને પાકિસ્તાન જે છે એ 1947 થી આ જે છે અવરચંડાઈ કરી રહ્યું છે. 1971 ની અંદર તત્કાલીન જે વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજી અને ભારત સરકારે જે રીતે જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાનના જે ભાગલા પાડી દીધા અને કરારો તમાચો માર્યો પાકિસ્તાન ઉપર. એટલે પાકિસ્તાન જે છે એ પોતે આ વસ્તુ જે છે મગજમાં રાખીને બેઠું હતું અને એમણે બાંગ્લાદેશ જે છે તેની સાથે એક રીતે પ્રોક્સી વોર ચાલુ કરી હતી અને પ્રોક્સી વોર જે છે એનો કરુણ અંજામ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બાંગ્લાદેશની પરિસ્થિતિ શું છે. બાંગ્લાદેશ પાકિસ્તાન કરતા ધીરે સમૃદ્ધ થઈ રહ્યું હતું. તેની માથાદીઠ આવક આપણે ગણીએ અથવા તો ઇકોનોમીની દ્રષ્ટિએ જોઈએ તો બી એ પાકિસ્તાન કરતા બાંગ્લાદેશના આંકડા સારા હતા. એટલે ક્યાંક ને ક્યાંક ચીન સાથે મળીને પાકિસ્તાને જે છે અને ISI સાથે મળી અને બાંગ્લાદેશની અંદર આ જે ભાગફોડ પ્રવૃત્તિ કરી, આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ કરી અને એ પ્રવૃત્તિઓની અંદર અત્યારે આપણે જોઈએ કે ક્યાંક ને ક્યાંક જે છે પાકિસ્તાન પોતાની મેલી મુરાદ જે છે એ પૂરી પાડવામાં સફળ રહ્યું છે. અને આ વિદ્યાર્થીઓ જે છે એમને ફક્ત ને ફક્ત એક હાથો બનાવવામાં આવી રહ્યા છે અત્યારે. અને આ જે પરિસ્થિતિ જે છે ભારત માટે ખરેખર ચિંતાજનક છે.
કારણ કે તમે જોશો કે બાંગ્લાદેશ સાથેના આપણા જે સંબંધો જે છે, ભારત સાથેના સંબંધો 1971 થી લઈને અત્યારે 2024 સુધી ખૂબ જ સારા રહ્યા છે. પરંતુ એ જે સંબંધો જે સારા રહ્યા છે, પાકિસ્તાનના પેટમાં ક્યાંક ને ક્યાંક તેલ રેડાયેલું પહેલેથી જ હતું. અને આજે જ્યારે આપણે જે બોર્ડરો જે છે, આજે 4091 કિલોમીટર થી વધારે કિલોમીટરની બોર્ડરો જે છે એ આપણે ભારત સાથે લાગેલી છે. અને એનો જે ભડકો જે છે, એ જે ભડકો આતંકવાદનો જે ભડકો જે થતો, વિદ્યાર્થી આંદોલનો જે ભડકો જે છે, ભારતની બોર્ડરો ક્રોસ કરીને ભારતના જે અન્ય રાજ્યો છે એને સ્પર્શે નહીં, એ બાબતે ભારત પહેલેથી મજબૂત હતું, મજબૂત છે અને મજબૂત રહેશે જ. કારણ કે ભારતના જે જવાનો છે, BSF ના જવાનો છે, આર્મીના જવાનો છે, અને ભારતની જે સંરક્ષણ જે શૈલી છે, અને ભારતનું જે આખી રીતનું જે એરફોર્સ છે કે નેવી છે, અથવા તો જે બીજી આર્મી જે છે, એ ખૂબ જ સક્ષમ છે. એટલે કોઈ બી જાતની જે છે ચેલેન્જને પહોંચી વળવા માટે તૈયાર છે. પરંતુ સાથે સાથે એ બી જોવાનું રહ્યું કે બાંગ્લાદેશની અત્યારે જે સ્થિતિ જે છે, એમાં ચીફ આર્મીએ પોતે એ રીતનું એક આશ્વાસન આપેલું છે કે તમે વિદ્યાર્થીઓને અપીલ કરેલી છે કે તમે શાંતિ રાખો અને આ પરિસ્થિતિને કાબુમાં આવી જશે, અને એ બધી જવાબદારી એમણે લીધેલી છે. એ ખૂબ સારી બાબત છે. અને એમણે એમ કીધું છે કે 15 જણની જે કમિટી રચી અને વચગાળાની જે સરકાર જે છે રચીને ફરીથી બાંગ્લાદેશની અંદર શાંતિ સ્થપાશે અને ફરીથી બાંગ્લાદેશ જે છે એમાં જે છે નિયમિત રીતે ચાલતો દેશ થઈ જશે. એટલે આ બધી બાબતો સાથે આપણે એ ફરીથી જોવું જોઈએ કે પાકિસ્તાનની જે અવરચંડાઈ જે છે, અત્યારે જે રીતે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની અંદર જે રીતે અવરચંડાઈ કરી રહ્યું છે, જે રીતે ભારતને દરેક મોરચે જે રીતે વિરોધ કરી રહ્યું છે, એના બાંગ્લાદેશની અંદર બી પહેલી જ રીતે જોઈએ કે બાંગ્લાદેશ જે છે એના જયારે બાંગ્લાદેશ અલગ થયું ત્યારથી પાકિસ્તાનને આ વસ્તુ ગમતી નથી, અને પહેલેથી જ એમણે આ પ્રવૃત્તિઓ અત્યારે આરંભી દીધી હતી. અને જમાતે ઇસ્લામી જે પક્ષ, વિરોધ પક્ષ જે છે, એના કનેક્શન ક્યાંક ને ક્યાંક જોઈએ તો ISI સાથે અને પાકિસ્તાન સાથે જોડાયેલા છે. અને અત્યારે એક ભય સતાવી રહ્યો છે કે કદાચ જમાતે ઇસ્લામીના નેતાઓ જો એ સત્તા ઉપર આવશે તો એ પાકિસ્તાન સાથેના સંબંધો જે સુધારશે અને ભારત સાથે જે છે એ સંબંધો બગડશે. એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સક્ષમ છે. અને આવતી જે ગતિવિધિઓ છે એ તો સમય જ બતાવશે. પરંતુ શેખ હસીનાજીએ જે પોતે જે છે જીવ બચાવીને ભાગ્યા, અને ભારત પહેલેથી જ જે છે કોઈ બી વ્યક્તિ એની શરણામાં આવે, શરણગાંઠ માગે તો ભારત જે છે પહેલેથી શરણાગત આપે છે અને તેનું રક્ષણ કરે છે. એટલે શેખ હસીનાજીને આશ્રય આપ્યો છે અને તેમનું રક્ષણ કર્યું છે. એટલે હવે જોઈએ કે આગામી જે દિવસો છે એ કઈ રીતના બનશે. જી આચાર્યભાઈ. રિમાર્ક